બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના નવા ટીપીઓ તરીકે જગમાલભાઈ જોશીએ ચાર્જ સંભાળતા શુભેચ્છાઓ પાઠવી। કાંકરેજ તાલુકાના શિક્ષકો દ્વારા હાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર મંત્રી જગમાલભાઈ જોશીને કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની વડગામ તાલુકા ખાતે બદલી થતાં કાંકરેજ તાલુકાની જગ્યા ખાલી કરી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે કાર્યરત થઈ અને સૌપ્રથમ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા અને સતત 18 વર્ષ સુધી કાંકરેજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે। ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલ અને પૂર્વ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી સાથે કાંકરેજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી, મંત્રી તેજાજી પરમાર સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર અને સમગ્ર કાંકરેજ તાલુકાના શિક્ષકો દ્વારા હાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર મંત્રી જગમાલભાઈ જોશીને કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી તરીકે ચાર્જ સોંપવામાં આવતા દરેક પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી ગોળ ધાણા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું। જોકે કાંકરેજ તાલુકાના નવા ટીપીઓ તરીકે જગમાલભાઈ જોશીને મૂકવામાં આવતા કાંકરેજ તાલુકા શિક્ષણ સંઘ અને સમગ્ર કાંકરેજ તાલુકામાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના શિક્ષણ કાર્યોને વેગ મળશે એવા ઉમદા આશયથી શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી।